નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 અને વિષય ગણિત એમાં ત્રીજો પાઠ તમે કેટલું ઉચકી શકો એ વિશે આજે માહિતી મેળવશું। દરેક વિદ્યાર્થી મિત્રો પુસ્તક સાથે રાખે અને પુસ્તકમાં પેજ નંબર 18 પાઠ 3 તમે કેટલું ઉચકી શકો। હવે દરેક વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણતા હશો કે દરેક વ્યક્તિ છે એ એક સરખું વજન ઉચકી શકતી નથી। કોઈ છે એની ઉંમર નાની હોય તો પણ એ વધારે વજન ઉચકી શકે છે અને ઘણા મોટી ઉંમરના હોય, શરીરથી પણ સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય અને તો પણ એ એટલું બધું વજન ઉચકી શકતા નથી। હવે અહીંયા આપણને એક સરસ મજાની વાર્તા દ્વારા સમજાવેલું છે। તો વાર્તા શું છે કે ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ। ગુણ એટલે કોથળો। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચિત્રમાં ચોપડીમાં અમુક જગ્યાએ ચિત્ર આપેલા છે, તો એ ચિત્રમાં તમારે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે। હવે સંદેશ પાસે એક ગધેડો છે, તમને ચિત્રમાં દેખાય છે ને। સંદેશ છે એક છોકરાનું નામ છે, એની પાસે એક ગધેડો છે, તે તેની પીઠ ઉપર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે। હવે આ ગધેડો છે એ એની પીઠ ઉપર મીઠું ભરેલો કોથળો ઉપાડે છે। બજાર જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે। હવે મીઠું વેચવા માટે એને બજારમાં જવું પડે, એના માટે એને શું કરવું પડે છે તો એક નદી પસાર કરવી પડે છે। હવે એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો અને નદીમાં પડ્યો। એક દિવસ રસ્તો પસાર કરતાં ગધેડો છે એનો પગ લપસી ગયો અને એ નદીમાં પડી ગયો। જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો। હવે એ નદીમાં એનો પગ લપસી ગયો અને એ પડી ગયો, પણ એ બેસી ગયો અને ઊભો થયો ને તો એને એની પીઠ ઉપરથી વજન ખૂબ જ ઓછું થઈ ગયું। શું કામ એને? દરેક વિદ્યાર્થી મિત્રો વિચારી શકશો તમે કે ભાઈ શું કામ એને એના વજન ઓછું થઈ ગયું? એના કોથળામાં તો મીઠું ભરેલું હતું। તો વિદ્યાર્થી મિત્રો પાણીમાં બેસી ગયો તો મીઠું છે એ પાણીમાં ઓગળી ગયું, એટલા માટે એના કોથળામાં જે મીઠું હતું એ બધું પાણીમાં ઓગળી ગયું, એટલે કોથળો છે એનું વજન ઓછું થઈ ગયું, એ હલકો થઈ ગયો। ગધેડો છે ઘણો રાજી થઈ ગયો। હવે તેને યુક્તિ સૂજી। બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું। હવે એક દિવસ છે ને એ બેસી ગયો અને એનું બધું મીઠું ઓગળી ગયું, એનો ભાર ઓછો થઈ ગયો, એટલે એ તો રાજી થઈ ગયો। બીજા દિવસે પણ પાછી એણે આઈડિયા કર્યો કે જેવો એ નદી પસાર કરતો હતો એટલે એણે શું કર્યું કે ડૂબકી મારી। હવે આ વખતે ઓલો સંદેશ છે ને છોકરો છે ને એ સમજી ગયો કે આ ગધેડો છે ને એ હવે વારંવાર પોતાની પીઠ પરનો ભાર ઓછો કરવા માટે, હલકો કરવા માટે વારંવાર પોતાની રીતે જ પાણીમાં બેસી જાય છે। એટલે એણે શું કર્યું કે હવે મારે એને પાઠ ભણાવવો પડશે, એટલે હવે મારે એને સબક શીખવાડવું પડશે। એટલા માટે એ સંદેશ છે એણે શું કર્યું કે બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભરી દીધા। ગરમ કપડાં એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ સ્વેટર ને શાલ ને ટોપી ને મફલર ને એ બધા ગરમ કપડાં છે ને એ હવે ઘણી વખત તમે જોતા હશો કે એ ગરમ કપડાં છે એ મમ્મીએ ધોયા હોય તો તમે શું એ ઉચકી શકો છો? કારણ કે એમાં પાણી ભરાઈ જાય છે અને એનું વજન વધી જાય છે। એટલે સંદેશે બીજા દિવસે ગરમ કપડાં ભરી દીધા, એટલે હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે અને શું કામ એને? તો એ ડૂબકી મારશે એટલે બધું પાણી છે એ ઊનમાં ભરાઈ જશે અને શું થશે તો એનું વજન છે એ છે એના કરતાં પણ ડબલ થઈ જશે।
વધી જશે, બરોબર ને? હવે સામેના પેજ ઉપર આપણને આપેલું છે કે રાજુને ચીચવાની સવારી કરવી છે. હવે તમને એમ થશે કે આ ચીચવો એટલે શું? પણ તમે બધા ગાર્ડનમાં જાઓ છો, બગીચામાં જાઓ છો ને પેલું ઊંચક નીચક જુઓ છો ને, એને ચીચવો કહેવાય. હવે શું છે કે રાજુ છે એને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે. હવે આ ઊંચક નીચકમાં બેસવું હોય તો સામે બીજા વ્યક્તિની પણ જરૂર પડે ને, તો રાજુની મદદ કરવા માટે રાની આવે છે. હવે આ રાજુ છે એની મદદ કરવા માટે એની ફ્રેન્ડ રાની છે એ આવે છે. પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી. તમે તેનું કારણ કહી શકશો? સાચા જવાબ ફરતે ગોળ કરો. હવે આ ઊંચક નીચક છે એમાં એને બેસવું હોય તો શું કરવું પડે કે એને વજન સરખું કરવું પડે ને. તો રાજુ છે એનું વજન વધારે છે અને રાની છે એનું વજન ઓછું છે, તો એ ઊંચક નીચક થશે નહીં. તો રાજુ છે એ રાની કરતાં કેવો છે, ભારે છે કે હલકો છે? તો એ ભારે છે. એટલે અહીંયા આપણે આ સાચા જવાબની ઉપર આવી રીતે ગોળ કરવાનું છે. હવે અસલમ તેની મદદ કરવા આવે છે. હવે ચિત્ર તરફ જુઓ. હવે આ રાનીની મદદ કરવા માટે અસલમ આવે છે. હવે એક સાઈડ આ રાજુ એકલો બેઠો છે અને એક સાઈડ રાની અને અસલમ બંને બેઠા છે. તમે કહી શકશો કે ચીચવો બીજી તરફ કેમ નમ્યો? કારણ કે રાજુ એ રાની અને અસલમ કરતાં ભારે છે કે હલકો છે? હવે શું થઈ ગયું કે હવે આ સાઈડ રાની અને અસલમ બે થઈ ગયા, એટલે બેનું વજન વધી ગયું. તો એ બે છે, રાજુ છે એ રાની અને અસલમ કરતાં હલકો છે, એટલે એ થઈ ગયો ઊંચો, બરોબર છે. હવે પાછું વજન સરખું કરવા માટે રાજુએ શું કર્યું કે મને એક યુક્તિ સૂઝી, એટલે એક આઈડિયા આવ્યો. હું મારું દફતર મારી સાથે રાખીશ. એટલે જુઓ વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં એનું સ્કૂલ બેગ છે એ પણ એની સાથે રાખે. સ્કૂલ બેગમાં પણ થોડુંક વજન હોય ને પુસ્તકોનું ને એનું, એટલે બંને બાજુ વજન સરખું થઈ ગયું. એટલે હવે ઊંચક નીચક સરખી રીતના થઈ શકે. ચાલો પાછળ પેજ ફેરવીએ તો જુઓ આપણને આપેલું છે કે ભારે અથવા હલકું. ઉદાહરણ જુઓ અને આપેલી બે વસ્તુમાંથી કઈ વસ્તુ તરફ ચીચવો નીચે જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જુઓ તો વજન કરવું હોય તો જે વસ્તુ વજનવાળી હોય એ ભાગ નીચે હોય અને જેનું વજન ઓછું હોય એ ભાગ ઉપર હોય. તો આ બંને વસ્તુમાંથી કઈ વસ્તુનું વજન વધારે છે? તો આ તરબૂચ છે એનું વજન વધારે હોય એટલા માટે એ નીચે આવી જશે, બરોબર છે. ચાલો હવે વધારે ભારે વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને દર્શાવો. હવે આપણે આ ચીચવા ઉપર આ બંને વસ્તુમાંથી કઈ વસ્તુ ત્યાં આવે એ આપણે ગોઠવવાની છે. હવે અહીંયા એક માટલું આપેલું છે અને આ બોટલ આપેલી છે. તો આ બે છે એમાંથી ભારે વસ્તુ આ માટલું, તો એ ક્યાં આવશે? અહીંયા નીચે, બરોબર. ચાલો એના પછી આ બે ગ્લાસ અને આ એક ટબ આપેલું છે. તો આ ટબનું વજન વધારે થાય. ચાલો એના પછી આ એક કપ છે અને આ ડોલ છે. તો એ બેમાંથી આ ડોલનું વજન છે એ વધારે થાય, એટલે એ ભાગ નીચે આવી જાય. હવે તમારે શું કરવાનું છે કે હલકી વસ્તુને રંગો, એટલે એને રંગ પૂરવાનો છે. હવે આ બેમાંથી
હળવું કોણ હોય, ટેનિસનો દડો કે ફૂટબોલ? તો બેમાંથી જે વજનમાં ઓછું હોય એમાં તમારે રંગ પૂરવાનો છે. પછી દફતર અને કંપાસ, તો એ બેમાંથી હલકું કોણ હોય એમાં તમારે રંગ પૂરવાનો છે. ચાલો, સામેના પેજ ઉપર છોટું વાંદરો અને ગાજર. ચીકી અને મિક્કી સસલાએ એક થેલો જોયો. હવે જો આપણને ચિત્ર આપેલું જ છે એ મુજબ આપણે જોઈએ તો આ ચીકી અને મિક્કી છે એ બેનને સસલાના નામ છે. એણે એક થેલો જોયો, એની અંદર ગાજર હતા. હવે ગાજર ખાવા માટે એ બંને ઝઘડવા લાગ્યા, બંને ઝઘડો કરવા માંડ્યા. એક છે કે હું મોટા ગાજર લઈશ ને બીજો કે નહીં હું મોટો છું એટલે હું મોટા ગાજર લઈશ. એમ કરી અને ચીકી અને મિક્કી સસલું છે એ બંને ઝઘડો કરવા માંડ્યા. હવે આ વાંદરાભાઈ છે ને એ સૂતા સૂતા બધું સાંભળતા હતા કે આ બંને છે એ ગાજર માટે લડાઈ કરે છે, ઝઘડો કરે છે. એટલે એણે શું કીધું કે હું તમારી મદદે આવ્યો છું, હું તમને મદદ કરું. એટલે ચીકી અને મિક્કી કહે છે કે હા. તો એ શું કરે છે, અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ, પરંતુ કેટલાક ગાજર મોટા છે અને કેટલાક ગાજર નાના છે, તો અમે શું કરીએ? હવે ચીકી અને મિક્કી સસલું છે એને પૂછે છે કે આ ગાજર છે એમાંથી થોડાક ગાજર છે એ નાના છે અને થોડાક ગાજર છે એ મોટા છે, તો અમારે બેને સરખો ભાગ કરવો હોય તો અમે શું કરીએ? હવે છોટું વાંદરો છે એ એમને મદદ કરવા માટે કશુંક લાવ્યો. શું લાવ્યો? હવે આપણે કોઈ પણ વસ્તુ હોય એનો સરખો ભાગ, એનું સરખું વજન કરવું હોય તો આપણે શું કરીએ છીએ? વજન કાંટાનો ઉપયોગ કરીએ છીએ. તમે વજન કાંટો જોયો હશે બધાએ, તમારા ઘર પાસે શાકભાજી વાળા નીકળે એની પાસે એ વજન કરીને આપે છે ને તમને શાકભાજી, અથવા તો કરિયાણાની દુકાને તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો તો એ પણ તમને વસ્તુ વજન કરીને આપે છે, બરોબર છે ને? તમે એમ કહેશો કે મને મગ આપો કે મને ખાંડ આપો, તો શું એમને ભરીને આપી દેશે? એ પહેલાં વજન કાંટા ઉપર 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલો, 3 કિલો, 5 કિલો, 10 કિલો, 15 કિલો એવી રીતના વસ્તુનું વજન કરી અને વસ્તુ આપણને આપે છે. હવે અહીંયા છે એ વાંદરો છે એ શું લાવ્યો છે? તો અહીંયા તમારે બધાએ આવી રીતના વજન કાંટો દોરવાનો છે. આવી રીતના વજન કાંટો, વાંદરો છે વજન કરવા માટે વજન કાંટો લઈ આવ્યો. હવે એણે શું કર્યું? ચીકી અને મિક્કીની મદદ કરવા માટે છોટું વાંદરાએ શું વાપર્યું તે વિચારો અને તેનું ચિત્ર વાંદરાના હાથમાં દોરો, જે આપણે આગળ દોર્યું. હવે શું છે કે તમારા માતા પિતા તમારા પરિવાર માટે ગાજર ખરીદે છે. એકવાર ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદે છે અને શાકભાજી વેચનાર છે એ ગાજરને કેવી રીતે તોલે છે એટલે એનું માપ કરે છે. એક પલ્લું હોય, ત્રાજવું હોય, એમાં ગાજર રાખે છે અને સામે બીજું ત્રાજવું હોય એમાં એ વજન રાખે છે કે 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલો, એવી રીતના એ શાકભાજીનું ગાજરનું વજન કરે છે. હવે શું છે કે સિમરન છે એ કેટલું ઉંચકી શકશે? સિમરનના પિતાજીને તેના ઘરના સ્ટોર રૂમમાંથી કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકવી છે. સિમરન તેના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સ્ટોર રૂમ છે એમાંથી ઘણી વસ્તુઓ મૂકવી છે. તો આ સિમરન છે એ નાની છે તો એ બહુ વધારે વજન ઉંચકી શકશે નહીં,
પણ એ શું ઉંચકી શકશે? તો આ 1 કિલોગ્રામ મીઠું છે, પછી આ 2 કિલોગ્રામ દાળ છે, આ 1 કિલોગ્રામ ઘી છે. એવી રીતના આ જે નાની નાની વસ્તુઓ છે ઓછા વજનવાળી એ ઉપાડી શકે છે, બરોબર ને? ચાલો હવે સામેના પેજ ઉપર આપણે જોઈએ તો સિમરન કયો થેલો ઉંચકી શકશે તેનું અનુમાન કરો. કોણ શું ઉંચકી શકશે તેનું અનુમાન કરો. હવે એના પિતાજી છે તો એ શું ઉંચકી શકશે? તો એના પિતાજી છે એની ઉંમર મોટી છે એટલે એ વધારે વજન ઉંચકી શકશે. એની મમ્મી છે એ પણ વધારે વજન ઉંચકી શકશે. હવે એના પિતાજી છે એમાં આપણે લખીએ 5 કિલોગ્રામ ચોખા. પછી એના માતા તો એ છે એ 5 કિલોગ્રામ લોટ. તો આ 5 કિલોગ્રામ લોટ. હવે સિમરનની નાની બેન છે એ શું ઉપાડી શકશે? તો એ તો બહુ એનાથી નાની હોય એટલે બહુ ઝાઝું વજન ન ઉપાડી શકે. તો એ 1 કિલોગ્રામ મીઠું. ચાલો, શું સિમરન કોઈ પણ 2 થેલા એક સાથે ઉંચકી શકશે? અને જો હા તો ક્યાં ક્યાં? સિમરન છે એ એક સાથે 2 થેલા ઉંચકી શકશે? તો એના માટે હા, અને એમાં આપણે કરશું 1 કિલોગ્રામ ઘી અને 2 કિલોગ્રામ તેલ. બરાબર? તમે કયો થેલો ઉંચકી શકશો એનું અનુમાન કરો. બરાબર છે? ચાલો હવે આ કીડીબેન છે એ શું કહે છે કે હું મારા કરતાં ભારે ખાંડનો દાણો ઉંચકી શકું છું. હવે કીડી છે એનું વજન ઓછું હોય અને તો પણ એ ખાંડનો દાણો તમે જોઈ છે ને, ઘણી વખત ખાંડનો દાણો લઈને જાતી હોય છે, ઘણી વખત ચોખાનો દાણો લઈને જાતી હોય છે. એવી રીતના એ નાની હોવા છતાં પણ પોતાની રીતના વજન વધારે ઉંચકી શકે છે. હવે નીચે આપણને શું આપેલું છે કે આપેલા પ્રાણી અને પક્ષીના ચિત્રને તે ઉંચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય રીતે જોડો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ ચકલી છે એ શું ઉપાડી શકે? પાંદડું. તો આ ચકલીને અહીંયા પાંદડા સાથે જોડીએ. પછી આ હાથી છે એ શું ઉપાડી શકશે? તો આ લાકડા. તો એને આ લાકડા સાથે જોડીએ. ચાલો આ ગધેડો છે એ ખાંડની ગુણી ઉંચકી શકે તો એને એની સાથે જોડી દઈએ. અને આ કૂતરું છે એ બોલ ઉંચકી શકે તો એને અહીંયા બોલના ચિત્રની સાથે જોડી દઈએ. બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો ત્રીજો પાઠ તમે કેટલું ઉંચકી શકો છો એ આપણે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કર્યો. હવે પછીના વિડીયોમાં, હવે પછીના લેક્ચરમાં આપણે આ પાઠ છે એ સ્વાધ્યાય પોથીમાં શરૂ કરશું. હેવ અ ગુડ ડે.